નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમંતભાઈ ભટ્ટ અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના વિશેષ એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડમાં આપણે મળીશું અને વાતો કરીશું એક એવી વ્યક્તિ સાથે જેણે માત્ર મઠમેવાળા બ્રાહ્મણ સમાજનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી સમાજનું શીશ ગર્વથી ઊંચું કરી દીધું છે. તો મિત્રો, આ વ્યક્તિ વિશેષ કોણ છે એ વિશે આપણે જાણીશું હમણાં. તો આવો મિત્રો, તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ આચાર્ય શ્રી ડૉક્ટર અશ્વિન એસ ગોળ. તો ડૉક્ટર અશ્વિન, સૌથી પહેલાં આપનું પૂરું નામ તથા કયા ગામના છો, આપે અભ્યાસ ક્યાં કર્યો અને આપે કારકિર્દીની શરૂઆત ક્યાં અને કેવી રીતે કરી તે ઉપર થોડો પ્રકાશ પાડો. હું ડૉક્ટર અશ્વિન શશિકાંત ગોળ, ગામ દાહોદ. મારો જન્મ પાલ્લા શામળાજી મુસાફર થયેલો. શરૂઆતનું એજ્યુકેશન નાનપણથી મેં દાહોદમાં લીધેલું. આપણે અત્યારે કેજી કહેવાય, હું દાહોદ બાલ મંદિરમાં ભણેલો. ત્યાર પછી દાહોદ પ્રાથમિક શાળામાં અભ્યાસ લીધો 7મા ધોરણ સુધી, અને ત્યાર પછી દાહોદ હાઈસ્કૂલમાં મેં હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી મેં કોલેજમાં પદાર્પણ કર્યું ઈડરમાં, જે અંજાણા પાટીદાર ઈડર કોલેજ કહેવાય છે, અત્યારે નોર્થ ગુજરાત યુનિવર્સિટી કહેવાય છે. ત્યાં આગળ મેં ફર્સ્ટ યરમાં દાખલ થયો કોમર્સમાં. તો એમકોમ સુધીનો અભ્યાસ મેં ત્યાં ઈડર કોલેજની અંદર પૂર્ણ કર્યો. ત્યાર પછી મને પહેલી જ નોકરી મુંબઈ સમાચારમાં મુંબઈ ખાતે મળી. ઇન્ટરવ્યૂ આપવા આવેલો અહીંયા 3 દિવસ, અને ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો. અને મને એશિયાનું નંબર 1 પેપર કહેવાય, એ ગુજરાતી નંબર 1 પેપર, એશિયાનું 200 વર્ષ જૂનું, એમાં મને એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં શેડ્યુલિંગ કારકિર્દી નોકરી મને મળી. ઓકે, તો પહેલી જોબ આપને મુંબઈ સમાચારમાં મળી અને એમાં આપને સફળતા સાંપડી, અને તે પછી આપે બીજા કયા ક્ષેત્રમાં ડગલા માંડ્યા અને ત્યાં આપને કઈ કઈ સફળતા મળી, કેવી રીતે મળી, તે વિશે હવે થોડી માહિતી પૂરી પાડશો. મુંબઈ સમાચાર ન્યૂઝપેપર, ગુજરાતી ન્યૂઝપેપરમાં મેં 15 થી 16 વર્ષ નોકરી કરી. ત્યાર પછી હું લોકમત મરાઠી પેપરમાં જોઈન થયો, મરાઠી એડિશન, મુંબઈ એડિશનમાં એડવર્ટાઇઝિંગ મેનેજર તરીકે. ત્યાં પણ મેં 5 થી 6 વર્ષ નોકરી કરી. અને ત્યાર પછી ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર, જે ગરબી ગુજરાત કહેવાય છે, એની 2 એડિશન છે. એક યુકેથી એટલે કે લંડનથી નીકળે છે, અને બીજી એટલાન્ટા યુએસથી નીકળી છે. એમાં હું મુંબઈ બ્યુરો ચીફ તરીકે જોઈન થયો. અને મુંબઈ મેનેજર કહો, બ્યુરો ચીફ કહો, તે ઇન્ડિયા ડિવિઝનમાં મુંબઈનું બધું કામકાજ, મહારાષ્ટ્રનું કામકાજ સંભાળતો. અને અત્યારે હાલ પણ હું ફ્રીલાન્સિંગ કામ એમાં કરી રહ્યો છું. 7 વર્ષ મેં એમ્પ્લોય તરીકે નોકરી કરી ગરબી ગુજરાત પબ્લિકેશન અંદર. તે વખતે મેગેઝિન ફોર્મેટમાં હતું. અત્યારે આ ગરબી ગુજરાત અમારું ટેબ્લોઇડ, એટલે કે આપણે જેમ મિડ ડે ઇંગ્લિશ આવે છે એ રીતે 28-30 પાનનું ટેબ્લોઇડમાં આવે છે. પણ હવે કરમની કઠણા એવી છે કે મને જ્યોતિષમાં એટલી બધી રુચિ પહેલાંથી હતી, એટલે મેં 50 વર્ષની ઉંમરે ચાલુ નોકરીએ જ્યોતિષમાં કલકત્તાથી જ્યોતિષ વિશારદ તરીકે, એટલે વાસ્તુ વિશારદ અને જ્યોતિષમાં પીએચડી તરીકેની પદવી કલકત્તા વેસ્ટ બેંગાલથી મને મળી. ત્યાં મેં પરીક્ષા આપી અને 7 દિવસ રહ્યો અને મને થીસીસ આપવામાં આવ્યો તો નવગ્રહ શાંતિ ઉપર. એ ઉપર મેં 100માંથી 100 માર્ક લાવ્યો
ત્યારે 650 જ્યોતિષીઓ વર્લ્ડમાંથી આવેલા હતા. એમાંથી 2 જણને ડોક્ટરેટની પદવી આપવાની હતી. તેમાં મારું સિલેક્શન થયું, કેમ કે આઈ ગોટ 100 આઉટ ઓફ 100 that ટાઈમ. અને એને પણ આજે 5-6 વર્ષ થઈ ગયા મને PhD કરી. આપ એમકોમના સ્ટુડન્ટ હતા અને આપની જે કારકિર્દી છે મોટાભાગે વર્તમાન પત્રમાં વીતી, અને એ છતાં આપની રુચિ જ્યોતિષશાસ્ત્રમાં હતી અને એમાં પણ આપને સફળતા સાંપડી. ખરેખર મને એકલાને જ નહીં પણ મને લાગે છે કે દર્શકોને પણ ખૂબ જ અચંબિત કરી દીધા હશે. તો હવે આપે કઈ કઈ સિદ્ધિઓ બીજી મેળવી એ વિશે થોડું જણાવો. ડોક્ટરેટની પદવી મળ્યા પછી મને એક બીજો મોટો એવોર્ડ જે કહેવાય કલકત્તાનો, વેસ્ટ બેંગાલનો મહેશ્વર એવોર્ડ, જે વાસ્તુ વિશારદ તરીકે મળ્યો. અને ત્યાંથી મને ન્યુરોલોજીસ્ટની પણ પદવી મળી. અને ત્યાર પછી મારું સિલેક્શન આસામમાં ગયા, જે તંત્ર થેરાપી ત્યાંની મોટી સોસાયટી છે, એમાં મને વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની પણ પદવી મળી. અને ત્યાર પછી હું વર્લ્ડ ટૂર પર ગયો કે જેમાં વર્લ્ડમાં એસ્ટ્રોલોજી, ન્યુરોલોજી, વાસ્તુની કોન્ફરન્સ થતી હોય, એમાં ઇન્વિટેશન આવવા મળ્યા. અને મેં આજ સુધી 10થી 12 કન્ટ્રીમાં પ્રવાસ કર્યો. એમાં પહેલો પ્રવાસ મેં આપણે કહેવાય કે થાઈલેન્ડ, બેંકોકમાં, કે જ્યાં મને 2 થી 3 મોટી ડિગ્રીઓ મળી કોન્ફરન્સની અંદર. જ્યોતિષ આચાર્ય, જ્યોતિષ માર્તંડ, જ્યોતિષ સૂર્ય, આ બધી ડિગ્રી મને ત્યાંથી મળી. અને ત્યાર પછી આ બધી 2017ની વાત છે. હવે 2018ની વાત કરું તો મારું મોટું સિલેક્શન થયું સિંગાપોર ખાતે. ત્યાં આગળ એમોંગ એશિયા બેસ્ટ એસ્ટ્રોલોજરનો મને એવોર્ડ મળ્યો. 7-8 કન્ટ્રીની વચ્ચેથી બધા જ્યોતિષો આવેલા અને ત્યાં મોટી આખી એશિયા લેવલની કોન્ફરન્સ હતી. એ કોન્ફરન્સમાં મને બેસ્ટ એસ્ટ્રોલોજર એમોંગ એશિયાનો મોટો થયો. એ પછી મોરિશિયસ છે, પછી UK છે, US છે, ત્યાંથી બી ઘણી બધી ડિગ્રીઓ અને ઘણા બધા એવોર્ડ્સ મને મળ્યા અને ઘણી બધી કોન્ફરન્સમાં ગયો. ટોટલ મેં 10 થી 12 કન્ટ્રીમાં કોન્ફરન્સમાં ભાગ લીધો. તો આપના જીવનમાં એવા કોઈ પ્રસંગો છે કે જેને આપણે યાદગાર પ્રસંગો કહી શકીએ કે જે તમે તમારા જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકો, એવા જે કોઈ ખાસ યાદગાર પ્રસંગ હોય એ વિશે 2 શબ્દ કહેશો? વિશેષ તો કંઈ વાત કરું, આનંદની વાત એ છે કે લંડનમાં મને જ્યારે લંડન બુક્સ ઓફ ત્યાંની બુક્સમાં મને એવોર્ડમાં નામ મળ્યું લંડન બુક્સમાં. તો લંડન બુક્સમાં જે નામ મારું આવ્યું એક મિરાકલ થયેલો, મને તો ખ્યાલ જ નહોતો. પણ આપણા અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણીની ત્યાં કોન્ફરન્સ હશે ને ત્યારે somebody asked about his bungalows વાસ્તુ મુંબઈના એન્ટાલિયામાંથી. ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ તમારું વાસ્તુ રેમેડી કોને કરી? ત્યારે તેમને જણાવ્યું કે કોઈ મિસ્ટર ગોરભાઈના વાસ્તુશાસ્ત્રી આવેલા હતા, પણ એને નામની ખબર નથી. અને પછી મને થોડા ટાઈમ પછી આ એવોર્ડ ડિક્લેર થયો કે ભાઈ તમને અહીંયા લંડન બુક્સમાં તમારું નામ આવ્યું છે અને તમને આ મોટો એક લંડન તરફથી એવોર્ડ્સ પ્રાપ્ત થયેલો છે. ત્યારે મને બહુ ખુશી થઈ. અને બીજી મારી જીવનની ખુશી મોટા મોટી હતી કે જ્યારે મને ડોક્ટરેટની પદવી મળી વોઇકતન હોલમાં, નિહારીમાં, કલકત્તામાં. ત્યારે પણ જ્યારે જેમ સ્ટાર પ્લસના અને બધા એવોર્ડ્સ હોય છે, સિસ્ટાના અને બધા જેમ સિનેમા એવોર્ડ્સ હોય છે, એ ટાઈપના એવોર્ડ્સ હતા. અને એમાં જ્યારે મારું નામ ઘોષિત થયું અને એમાં મને 100માંથી 100 માર્ક, 50 વર્ષની ઉંમરે, એટલે હું બહુ જ આનંદ વિભોર થયો અને બહુ જ ખુશ. આપના જીવનમાં કોઈ એવા ચમત્કાર થયા છે કે જે યાદ આવતા જ આપ ખૂબ ભાવુક થઈ જાઓ છો કે એવું કંઈ ખરું? હેમંતભાઈ, તમે જે સવાલ કર્યો એના અનુસંધાનમાં હું જવાબ આપું કે ભાઈ તમારા જીવનના કોઈ ચમત્કારો કે તમને લાઈફમાં એવું કંઈ સારું ફીલ થયું અથવા કોઈ એવું કંઈ ઓલ ઓફ સડન મિરાકલ થયું. તો મારા જીવનના 2 પ્રસંગો બની ગયા મારી લાઈફની અંદર આજ સુધીમાં. કે એક તો હું કેદારનાથ ગયેલો 4 ધામની યાત્રા કરવા. ત્યાં મને હાર્ટ એટેક આવેલો અને ત્યાં હું આભાર પૂછી ગયો. અને બીજો પ્રસંગ તમને કહું કે હમણાં રિસન્ટલી મને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એમાં પણ મહાદેવજીની અસીમ કૃપાથી હું બચી ગયો. એટલે ઈશ્વર હંમેશા બચાવે છે. એકલજી દાદાની અસીમ કૃપા છે અને મહાદેવજી અસીમ કૃપા છે. અને મારો ઈષ્ટે સતત જાગૃત અવસ્થા મને સહાય કરી રહ્યો છે. મહાદેવ. ઓહો, ભગવાનની ખૂબ ખૂબ મહેરબાની કે આપ આ બાદ બચી ગયા. હવે અશ્વિનભાઈ, અમે બધાએ, મેં અને હું માનું છું કે મોટાભાગના લોકોએ જ્યોતિષશાસ્ત્ર વિશે નાનપણથી ઘણું બધું સાંભળ્યું હશે, પણ ખરેખર જો આમ જોવા જઈએ તો જ્યોતિષશાસ્ત્રનું માપદંડ આપણે જેને કહીએ એ શું?
તમારા સવાલનો હું જવાબ આપું કે જ્યોતિષના માપદંડ વિશે. તો જ્યોતિષના માપદંડમાં એવું કહી શકાય મારી દ્રષ્ટિએ કે ઘણા લોકો આજકાલ ગેરમાર્ગે બોલતા હોય છે, લેભાગુ જ્યોતિષ હોય છે, છુલ્લક નોલેજ હોય છે. આપણે કહીએ ને કે અધૂરો ગણો છલકાય ગણો. એટલે આ બધું જે તે યજમાન કે વ્યક્તિ જે નું આપણે જન્માક્ષર દેતા હોય કે જેનું પ્રિડિક્શન કરતા હોય એને ઘણું નુકસાન કરતા હોય છે. પણ જો આ જ વસ્તુ એની સાચી જન્મ તારીખ, સાચો જન્મ સમય, સાચું જન્મ સ્થળ અથવા તેના પ્રસિદ્ધ નામથી પ્રશ્નકુંડલી બનાવીને જો સચોટ નોલેજથી આ પ્રિડિક્શન કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિને એનો ચોક્કસ ફાયદો થતો હોય છે. હવે એક મહત્વનો સવાલ કે અમારા દર્શક મિત્રોને આપને કંઈ પૂછવું હોય કે આપની પાસેથી કંઈ જાણવું હોય, કંઈ સલાહ લેવી હોય તો એ આપનો સંપર્ક કેવી રીતે કરે? હવે તમે કીધું હેમંતભાઈ કે ભાઈ તમારો સંપર્ક કરવો હોય, સાચું જ્યોતિષ જાણવું હોય, આ ફક્ત જ્યોતિષ નહીં, મારી પાસે જે નોલેજ છે એ એસ્ટ્રોલોજી, વાસ્તુ, નિમરો અને એ સિવાય યંત્રમંત્ર થેરાપી. એટલે હું વાત કરી રહ્યો છું કે જે માણસ એસ્ટ્રોલોજીકલી એને પહોંચી નથી વળતો ફાઇનાન્શિયલ કે ન્યુમરોલોજી પ્રમાણે કે વાસ્તુ પ્રમાણે, એનો એક મેં બીજો ઉપાય શોધ્યો છે યંત્રમંત્ર થેરાપી. કે એ સામાન્ય ખર્ચાની અંદર પણ માણસને હું મંત્ર આપું અને એને ફરક પડે. અને ફરક પડે તો એ વસ્તુનો જે તે એને પ્રોબ્લેમ્સ છે, દરેક સમસ્યાનું સમાધાન છે આપણી પાસે, દરેક સમસ્યાનું. તો એ દરેક સમસ્યાના સમાધાન રૂપે હું યંત્ર પણ સિદ્ધ કરીને આપતો હોઉં છું. તેનાથી ચોક્કસ ફાયદો થતો હોય છે. અને આ બધાના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. મારી ડિટેલ સ્ક્રીન પર આપેલી છે, ફોન નંબર, મેલ આઈડી, વેબ એડ્રેસ ને બધું. તો તમે ક્યારે પણ તમારી સમસ્યાનું સમાધાન મારો સંપર્ક કરીને કરાવી શકો છો. આજે આપણે અશ્વિનભાઈ વાત કરી હતી કે મારી પાસે સમય ખૂબ જ મર્યાદિત છે એટલે હું આજે તમને વધારે સવાલો નથી પૂછતો હવે, અને અહીંયા આપણે કાર્યક્રમનો અંત કરીએ છીએ. પણ હવે જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે તમે થોડો સમય કાઢીને આવજો એટલે આપણે વધારે લાંબી વાતચીત કરીશું અને અનેક સવાલ જવાબો કરીશું, જેથી કરીને અમારા દર્શકોને આપનો વધુમાં વધુ લાભ મળે. અને એ સાથે જ યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ વતીથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ હેમંતભાઈ. મને તમે આ પ્રસંગે આપણી ગુજરાતી ભાષા કહેવાય કે લાવો આપ્યો, એ બધો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સર્વે મિત્રોનો પણ આભાર. વાગર્થા સંપૃક્તો વાગર્થ પ્રતિપત્ત હે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો, આ હતા આચાર્ય શ્રી ડૉક્ટર અશ્વિન એસ ગોર, જેમના વિશે આજે આપણે થોડી ઘણી માહિતી મેળવી. પણ એમની વાતો પરથી આજે આપણને ઘણું બધું શીખવા મળે છે. જો આપણે શીખવા ઈચ્છીએ તો ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ જે હોય એમને આ વિડીયો ચોક્કસ બતાડજો કે ગામડાઓની શાળામાં ભણેલો એક વિદ્યાર્થી જ્યારે એક ધગશ સાથે આગળ વધે છે ત્યારે એ શું શું કરી શકે છે, એ આજે આપણે આચાર્ય શ્રી ડૉક્ટર અશ્વિન એસ ગોરના જીવનની થોડી ઘણી વાતો પરથી જાણી. મિત્રો, હું આપને વચન આપું છું કે ફરી પાછો મોકો મળશે ત્યારે અશ્વિનભાઈ એસ ગોરને હું ફરી એકવાર બોલાવીશ અને એમની સાથે આપણે વધારે વાર્તાલાપ કરીશું. પણ અત્યારે જો હજુ પણ આપના મનમાં કોઈ પ્રશ્ન હોય અને આપ અશ્વિનભાઈને પૂછવા ઈચ્છતા હો તો એમનો સંપર્ક નંબર તો છે, પણ જો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો આપ કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. એનો જવાબ પણ શ્રી અશ્વિનભાઈ ગોર ચોક્કસ આપશે. તો એ સાથે જ હું હેમંત વિભટ યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ વતીથી આપ સૌને વિદાય લઉં છું. નમસ્કાર, ધન્યવાદ, શુભરાત્રિ.